ચેતર વસાવા એ પણ એક આદિવાસી સમાજમાંથી આવે છે. અમે પણ આદિવાસી સમાજમાંથી આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છીએ. પણ ચેતરભાઈ જે પાર્ટીમાં છે એ આદિવાસીઓ વિરોધી પાર્ટી છે. જે અમે જે પાર્ટી સાથે સંકળાયેલા છે એ આદિવાસી સમાજની અને આદિવાસીનો હક અધિકાર માટે લડતી આ પાર્ટી છે. એટલે અમે શહેરા પરથી બંને એક છે, પણ અમારી બંને આદિવાસી સમાજના અમે જે હક અને અધિકાર માટે લડીએ છીએ એ અમારી પાર્ટી જે અમારી આદિવાસી સમાજની જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી સાથે અમે વર્ષોથી સંકળાયેલા છે. અને ચેતરભાઈ પણ અમારા આદિવાસી સમાજમાંથી જ આવે છે, પણ જે પાર્ટીમાં એ જોડાયેલા છે એ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે. એટલા માટે અમે ચેતરભાઈ વસાવાને પણ કહેવા માંગીએ છીએ કે જે વર્ષોથી જે આદિવાસીઓના હક અધિકાર માટે લડતી પાર્ટી સાથે આવો સાથે મળીને એક આદિવાસી સમાજનું અને આ ગુજરાતની પરિવર્તનની દિશા તરફ લઈ જઈએ. હું 2012થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. 2012માં વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું. મને ઘણા લોકોએ એવું કીધું કે તમે ચેતરભાઈ જેવા લાગો છો, પણ મેં એમને સ્પષ્ટ કીધું છે કે અમારી બંનેની વિચારધારા અલગ છે. લડત અમે આદિવાસી સમાજ માટે કોંગ્રેસ પાર્ટી અમારી સાથે રહીને અમે સમાજનું કામ કરીએ છીએ. માન સન્માન કોઈ ચેતરભાઈ વસાવાના લીધે નથી વધ્યું. હું પણ 15 વર્ષથી 10 વર્ષથી સરપંચ છું અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી લડેલો છું. અને 2017માં હું પણ સ્થાનિક ધારાસભ્યના પીએ તરીકે કામ કરતો હતો, જ્યારે ચેતરભાઈ વસાવા પણ મહેશભાઈના પીએ તરીકે તે વખત કામ કરતા હતા. વિક્રમ ઠાકોરને કે આ બધું બંધ કરીને કે બધું તારા પ્રોગ્રામ માટે બધાને પતાવી દઈશ, એટલે એવું ના કરાય આપણી બુથે. બસ અમારે જે બંધારણ રાખ્યું બરોબર છે, અમને સંપત્તિ છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બંધારણમાં જે અલ્પેશભાઈ જ્ઞાનીબેનની કરે ને એ બહુ સમાજ માટે બહુ સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. અને આ દારૂથી મુક્ત અમારો સમાજ થાય તો અમારે કોઈની જરૂર જ નહીં પડે એવી. સભામાં જે થાય એ બધું સારું થાય, બીજું શું કે તો ડીજે બંધ જ છે નહીં તો આ બધી જે થતું સારું ઠાકોર સમાજ માટે બધા માટે છે. અમે એના માટે અમે આભાર આપીએ. બિચારા ગરીબ માણસોના છોકરાના જે લગ્ન થાય અત્યારે હોનાના શું ભાવ છે, તો આર્યું બંધારણ થાય ને તો બહુ ગરીબ ઘરના છોકરા પરણી જાય ને કાઢીજી આજ હું વગાડું કાલવાર ઘોડે ચડું તો પેલો બિચારાનો શોખ ના હોય તો એનો છોકરો કે મારે ઘોડીએ ચડવું, પણ ઘોડી વાળા અત્યારે 15,000 રૂપિયા લે તો ચાહી લાવવાના. પછી જો આ નેતાઓ ઠાકોર છે બધા આપણા સમાજ વાળા બધી એનું એ કરશે. પછી મારા નાના માણાનું કોઈ સાંભળે નહીં. મોટા માણસોનું ખબર છે કે ઉકેલ તો આવી જશે ગમે તારે. અને બીજા આ લોકો આવા સાંસદ છે, ધારાસભ્ય, મિનિસ્ટર કક્ષાના, જો એ કહેતા હોય તો આપણે માનવું જ પડે. બધા તમામ ઠાકોર સમાજના નેતાઓ બધા એક જ સ્ટેજ ઉપર હતા અને બંધારણ માટે આ બધું કરેલું હોય તો બધાને શાંત રહેવું જ જોઈએ. અને આ કરશે ને તો જ સમાજ વાંચો આવશે. જે 6મી તારીખનો બનાવ છે અમારા આદિવાસી ગરબાડા તાલુકાના છે અને લોકો રાજકોટ દસ્તાણ મુકામે જે ખેતીનું ભાગિયું કરીને જે એમનું જીવન ગુજાર ચલાવતા હોય એવી રીતે એક નાની બાળકી 6 વર્ષની દૂધ પીતી બાળકી એમ કે તો ચાલે, એક 6 વર્ષની બાળકીને આજે બાજુના ખેતરવાળાએ, એ બી આદિવાસી છે, અલીરાજપુરનો નિવાસી છે, ત્યારે એને ખેતરમાં ઘસેડીને ચોકલેટ આપીને લઈ ગયો અને એના પર બળાત્કાર કર્યો, ફરી એના પર ઘાતકી હત્યા કરી. સળિયા જેવા સાધનો એને બહુ ઘૂસી નાખ્યા. અમારી પાસે બોલવા જેવા શબ્દ નથી. અમને બી એક અમારી દીકરીને આવું થયું એવું અમારા મગજમાં એવું થાય છે, ત્યારે આવા શબ્દો બોલતા અમને મહિલા તરીકે શરમ આવે છે. પણ આ ભાજપની સરકારમાં જે આવા કૃત્યો વધારે ને વધારે વધી ગયા છે, જ્યારે હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા હોય કે કઈ બી થાય મારી બહેનોને મને રાત્રે ફોન કરજો, તો આજે હર્ષ સંઘવી ક્યાં છે? આદિવાસી બહેનો પર, નાની બાળકીઓ પર આવા બળાત્કાર થતા હોય, જ્યારે એને પકડવામાં આવે છે ત્યારે એના ઘરે લઈ જાય છે, ત્યારે એને ધારિયા જેવી વસ્તુ એ પોલીસને મારે છે, પોલીસને ઘા કર્યો છે, ત્યારે એને તો ત્યાંનો ત્યાં ફાયરિંગ કરી દેવું જોઈએ, કાં તો એને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને તરત જ ફાંસીની સજા આપવી જોઈએ, તો જ આવા કિસ્સાઓ અટકવાના છે. એ જ અમારી માંગણી ચંદ્રિકાબેન બારિયા ગરબાડા. જય માતાજી મિત્રો, ઓળખાણ તો પડી જ ગઈ છે, પણ આ નવરી ઉબેટો જે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવી રહી છે કે ડીજે તો વાગશે, પ્રોગ્રામ તો થશે,
જો વગાડો હોય ને તો ઠાકોર સમાજની અંદર તમે એડ્રેસમાં ચડે ઠાકોર લોકો છો ને એ ગાડી મૂકજો, ઉજડાવો, નીકળી જાજો ઠાકોર સમાજની બહાર. કોઈના બાપથી નહીં ડરતો, બરોબર? એટલે છે ને વિડીયો બનાવો કે કોઈ પણ બનાવો કે પ્રોગ્રામ કરો પણ માપમાં બનાવજો, બરોબર? નકર અમે ઠાકોર સમાજ છે. જ્યારે ત્યારે તમને ગાંધીનગરની અંદર તમને સન્માન નતું મળ્યું ને એ દિવસે આપણે જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશજી ઠાકોર, આપણા સમાજના મોટા મોટા આગેવાનોને તમને સન્માન અપાયું હતું. એટલું તો મનમાં હોવું જોઈએ ઠાકોર હોય તો, બરોબર? અને એવું ગીત ગાય કે મારો સમાજને બંધારણ ગોળી મારો, એવો ગીત ગોય. એટલે ઈજડાઓ તમારા ઠાકોરનું ખૂન હોય ને તો આવો શબ્દ ના હોય, બરોબર? અને જો તમારે ઠાકોર સમાજમાં ના રહેવું હોય ને તો એક મિટિંગ કરશે, બરોબર? અને એમાં એક એક નારિયેળ આપશે ને કે અમારા ઠાકોર સમાજની અંદર નહીં રહેવું, નીકળી જજો બહાર, તમારું કોઈ લુખાવાનું કોમ નહીં, બરોબર? એટલે સમાજમાં રહેવું હોય ને તો સમાજનું પાલન કરજો, બરોબર? નકર 2015ની અંદર મારા ભાઈનો લગ્ન હતા, જગદીશ ઠાકોર હતો. 20માં મારો લગ્ન થયો, વિક્રમ ઠાકોર આવ્યો હતો. ટીવીમાં મારો ભાઈ બહેન હતો નાનો, અર્જુન પણ ઠાકોર આવ્યો હતો, ગબ્બરભાઈ ઠાકોર આવ્યા હતા. બધાના મોઢામાં ઉપર વિડીયો ચાલી રહ્યા તમે દેખી રહ્યો, બરોબર? પણ છે ને એક સમાજના કલાકારો માટે મારે ઇજ્જત ના કાઢવી પડે, વિડીયો ના બનાવવા પડે તો સારી વાત કહેવાય. નકર પછી અમને કોઈ આ તો છે ને હું એ ઠાકોરનો દીકરો છું, વિડીયો જો બનાવશું ને તો અગર નોમ નોખીને બનાવશું ને તો બેટા માર્કેટમાં નહીં રહો. એટલે યાદ રાખજો, જો તમને કલાકારી જો સમાજની અંદર તમને ચાલતા કર્યા તો ઠાકોર સમાજે કર્યા, અને જો પાડવા છે તો તમને ઠાકોર સમાજ પાડી દેશે. એટલું યાદ રાખજો. તમારા ઘમટ હોય તો કાઢી મૂકજો, બરોબર? આ રાજ ઠાકોર બોલે એટલું મનમાં યાદ રાખજો. વિડીયો મારે મજબૂર થઈને ના બનાવવા પડે તો સારી વાત છે. અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ડીજે તો મારે હતું, બરોબર? પણ મેં મારા ઘરમાં મૂકી દીધું છે. અને યાર સમાજનું સારું થતું હોય ને તો આપણે 5 માણસોનું સારું થતું હોય તો આપણે ઉભા રહી જઈએ, બરોબર? મારે દરરોજના વિડીયો હવે ના બનાવવા પડે. અને સમાજના માણસ થઈને યાર આપણી સમાજ તો યાર હદ થઈ છે હવે તો. એટલે મિત્રો ખાલી ખાસ વિનંતી છે કે નિયમોનું પાલન કરજો. નકર હવે વિડીયો બનશે નોમ લઈ લઈને કાયદેસર ખોટા હાથે આવશે. આટલા દિવસ તો નોમ નતું લીધું પણ હવે વિડીયો બનશે, બરોબર? કલાકારોને તો મારે પણ સારા સારા સંબંધો છે. ગીત તો મેં બનાવ્યા છે, કલાકાર તો હું છું. યુટ્યુબ ની અંદર રાજ ઠાકોર લખજો, કલાકાર તો હું છું, બરોબર? પણ એ સમાજનો નિયમ આવે ને એટલે રાજ ઠાકોર ઝૂકી જાય છે, બરોબર? સમાજ ગયે સહી, સમાજ એક રાજા છે. ચકલા કોઈ દિવસ બાજ ના બને. અને ઠાકોર સમાજનું જેને બંધારણ તોડે એ 24 કલાકની અંદર સમાજ બહાર હશે.